મુખ્યમંત્રી રૂપાણીએ કોંગ્રેસ પર કરેલા એક નિવેદનને લઈને વિવાદનો વંટોળ છંછેડાયો છે। મુખ્યમંત્રીએ એવું તે શું નિવેદન આપ્યું જેનાથી ગુજરાતની રાજનીતિમાં ભૂકંપ આવી ગયો? આવો આપને પણ સંભળાવીએ અને રૂપાણીના નિવેદન બાદ બારડોલીના લોકોનું શું કહેવું છે તે પણ જાણીએ। પાકિસ્તાન સામે કહેવાની હિંમત નહીં અને સંસદમાં માત્ર વાતો કરે અમે પાકિસ્તાનને આઈએસઆઈ આમાં સંડોવાયેલી છે, અમે આમ કરશું ને તેમ કરશું, પણ કદી નક્કર પગલા લીધા નહીં। વોટ બેંકની રાજનીતિને ધ્યાનમાં રાખીને મુસ્લિમ મતો માટે માત્ર ત્રાસવાદી પ્રવૃત્તિઓને કાયમ પ્રોત્સાહન આપતા રહ્યા। મુખ્યમંત્રીના નિવેદનને લઈને બારડોલીની જનતા શું માની રહી છે? કોંગ્રેસના નેતાઓ આપણી સાથે ઉપસ્થિત છે, આમ જનતા પણ ઉપસ્થિત છે, તેમની પાસેથી જાણીશું। આપ જણાવો, જે પ્રમાણે મુખ્યમંત્રીનું નિવેદન આવી રહ્યું છે, શું કહેશો આપ? ગુજરાત અને દેશની અંદર જ્યારે ઇલેક્શનનો માહોલ છે ત્યારે આ પ્રકારના નિવેદન અને એ પણ બિલકુલ અભદ્ર ભાષામાં માનનીય મુખ્યમંત્રી શ્રી એ ભાજપના છે પરંતુ ગુજરાતના પણ છે, અને જ્યારે ગુજરાતના હોય, ગુજરાતના પ્રથમ નાગરિક ગણાતા હોય ત્યારે એના મોઢામાં આ પ્રકારના નિવેદનો એ માત્ર ને માત્ર ચૂંટણીલક્ષી છે। કોંગ્રેસની સરકાર આવશે તો પાકિસ્તાનની અંદર દિવાળી મનાવવામાં આવશે અને કોંગ્રેસ આતંકવાદને ઉત્તેજન આપે છે, આ નિવેદન ખરેખર અશોભનીય છે। ગુજરાત અને દેશની અંદર કોંગ્રેસે 70 વર્ષ રાજ કર્યું છે અને જો 70 વર્ષની અંદર આતંકવાદને ઉત્તેજન આપીને આ દેશના ભાગલા પાડવા હોત તો કોંગ્રેસની પાસે 70 વર્ષો હતા। આ દેશે પ્રગતિ કરી છે એ કોંગ્રેસના રાજમાં કરી છે। અલબત્ત અત્યારે ભાજપનું શાસન છે, પણ માત્ર મતો લેવાને માટે અને લોકોને ભ્રમિત કરવાને માટે જો આ પ્રકારના નિવેદનો મુખ્યમંત્રીના મોઢામાંથી આવતા હોય તો એ ખરેખર ગુજરાતની જનતાને માટે શોભાસ્પદ નથી। આ ગુજરાત ગાંધી અને સરદારનું ગુજરાત છે અને ગાંધી અને સરદારના ગુજરાતની અંદર જો આ પ્રકારના નિંદનીય નિવેદનો મુખ્યમંત્રીના મોઢામાંથી આવતા હોય તો તે ખરેખર ગુજરાતની જનતાને માટે પણ એક ફટકો છે। કોંગ્રેસ આ દેશની અંદર રાજ કર્યું હતું અને મુખ્યમંત્રી ગભરાય છે શાને માટે ગભરાય છે? એક તરફ એમના જ વડાપ્રધાન એવું નિવેદન કરે છે કે 5 વર્ષ સુધી હજુ અમારી સરકાર છે, તો પછી આ પ્રકારના નિવેદનો એ ભાજપની અંદર એક જાતનો ફફડાટ છે। એવો લોકો ચોક્કસપણે માને છે કે 23મીએ ખરેખર કોંગ્રેસની સરકાર બનવાની છે અને અત્યારથી એ લોકો પાણી પહેલાં પાળ બાંધવા માંડ્યા છે કે જો કોંગ્રેસની સરકાર બની જાય તો પાકિસ્તાનની ચિંતા મુખ્યમંત્રીએ કરવાની જરૂર નથી અને પાકિસ્તાનની ચિંતા મુખ્યમંત્રી શાને માટે કરે? જો ખરેખર કરવી હોય તો આ દેશ ખરેખર આ દેશની તમામ જનતા આ વીર શહીદોની જે શહાદત છે એને હજુ ભૂલી નથી, કોંગ્રેસ પણ ભૂલી નથી, અને તે સંજોગોની અંદર જો મુખ્યમંત્રી આવા પ્રકારના એલફેલ નિવેદનો અને અત્યારે છેલ્લા 5 વર્ષથી આ દેશની અંદર ભાજપના તમામ રાજકારણીઓ જે પોતાની જાતને નેતાઓ ગણાવે છે, હું એમને નેતા ગણતો જ નથી, અને જો એમના મોઢામાંથી આ પ્રકારના નિવેદનો છાસવારે નિવેદનો આવતા હોય, વચ્ચે 3-4 દિવસ પર પુરુષોત્તમ રૂપાણાજીએ પણ ગમે તેમ નિવેદનો કર્યા, આવા નિવેદનો કોંગ્રેસના કોઈ નેતાના મોઢામાં નથી। ઉગ્ર રોજ જોવા મળી રહ્યા છે, કઈ રીતે જોઈ રહ્યા છો જે પ્રમાણે મુખ્યમંત્રીનું નિવેદન છે? મુખ્યમંત્રી તરીકે આવા નિવેદનને કઈ રીતે ગણો છો? આજ રોજ જે મુખ્યમંત્રીશ્રીએ નિવેદન આપ્યું ખૂબ જ વખોડવા લાયક છે। મુખ્યમંત્રીએ એ પણ ન ભૂલવું જોઈએ કે જે ગુજરાતના તમે સીએમ છો ત્યાં મુસ્લિમો પણ રહે છે, અને એ પણ વાત ભૂલવી ન જોઈએ કે તમારે જો ઇલેક્શન લડવું હોય, ચૂંટણી લડવી હોય તો તમારી પાસે આવા હત્યાના મુદ્દા ન હોવા જોઈએ, કોન્ક્રીટ મુદ્દા ઉપર ઇલેક્શન લડાય જેથી કરીને લોકશાહીનું પર્વ જળવાઈ રહે। અને બીજી વાત એ કે તમે જ્યારે કોંગ્રેસને પાકિસ્તાન સાથે સરખાવો છો તો કઈ રીતે સરખાવો? આપણે ભૂલી ન જવું જોઈએ સીએમશ્રીએ કે આ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ જ પાકિસ્તાનના 2 ટુકડા કરી અને ઇતિહાસમાં નકશો બદલી નાખ્યો હતો। અને બીજી વસ્તુ એ 2014ની અંદર જ્યારે આપણા પીએમશ્રીએ એવું કીધું હતું કે 1 માથાના જગ્યા પર 10 માથા લાવીશ, પણ જો આજે જોઈ જ રહ્યા છે આપણે ટીવીઓમાં, સમાચારોમાં, એક સૈનિક સરહદ પર સરહદ થાય છે। તમે મેં ચોકીદાર શું કામ? મેં સૈનિકનું નારું આપવું જોઈએ જેથી કરીને લોકો સૈનિક બનીને સરહદ પર જાય અને સૈનિકોના પરિવારને સપોર્ટ કરે। ચોકીદાર તો ચોકીદારી કરવા માટે છીએ જ, પણ આપણે સૈનિક બનવાની જરૂર છે। બીજી વસ્તુ એ કે લાહોરમાં વગર આમંત્રણે બિરયાની ખાવા કોણ ગયું હતું? ગિફ્ટ કોણે આપી હતી? બીજી વસ્તુ એ
કાલ પરમ દિવસે જ આપણા પીએમ શ્રીએ કીધું કે હિન્દુ ધર્મ શું છે, હું હિન્દુ ધર્મ હિન્દુ માનતો જ નથી. તો જે સીએમ શ્રીએ આ નિવેદન આપ્યું છે તો મારે એમને ખાસ કહેવું કે જો તમારી પાસે આવા મુદ્દા હોતા જ નથી લોકશાહીના ઇલેક્શન લડવા માટે તો તમે કોન્ક્રીટ વાત કરો જે લોકોને સમજ પડે. બીજી વસ્તુ એ કે તમે થોડા દિવસ પહેલા તમે જ જાહેર સભામાં કીધું હતું કે ભ્રષ્ટાચાર વધી રહ્યો છે અને તે પણ મહેસૂલ વિભાગમાં, એટલે એમના શાસનની અંદર જ પોતે એક્સેપ્ટ કરે છે કે ભ્રષ્ટાચાર વધી રહ્યો છે. તો મારે સીએમ શ્રીને કહેવું જોઈએ કે તમારી આ પદની ગરિમા જાળવો અને તમે કોંગ્રેસ પાર્ટીને પાકિસ્તાન સાથે સરખાવીને લોકોના મગજમાં આ ભ્રમિત અફવાઓ અને લોકોને શું કામ ભડકાવો છો? તમારી પાસે હવે મુદ્દા રહ્યા નથી તો તમે આ રીતે તમે લોકોને જુદી જુદી વાતો અને ખોટી વાતો કરીને લોકોનું માઇન્ડ વોશ કરો છો. લોકોને ભ્રમિત કરવામાં આવી રહ્યા છે, શું કહેશો આપ? ગુજરાતના સીએમએ જે આ નિવેદન આપ્યું છે તો એને હું દોહરાવું છું કે આવું નિવેદન આપવું જ ના જોઈએ એમણે. ને ખરેખર તો ભાજપ સરકાર એવું કહે છે કે કોંગ્રેસ બિન સરકાર અમે બનાવીશું, પણ કોંગ્રેસ બિન સરકારની જે અમારા કોંગ્રેસીઓ નેતાઓ છે, ધારાસભ્યો છે, એમને લઈ જઈને સીએમ મંત્રી પદ આપે છે તો અમારા જ સભ્યો મળે છે તમને, કારણ કે તમારા ભાજપમાં કોઈ એવું પ્રતિષ્ઠિત વ્યક્તિ જ નથી તો તેમને મંત્રી પદ આપી શકો. એવું કહેવા માગું છું. ને જે આ સૈનિકોનું છે, જે આ જે સ્ટ્રાઇક થઈ છે તેમાં શહીદોનો જે મોટામાં મોટો ફાળો છે એમાં કંઈક પીએમનો ફાળો નથી, પણ જે પીએમની વાહ જે બોલાય છે તેમને બી અમે વખોડીએ છીએ કે શહીદો હોય, એમના કુટુંબીઓ હોય, કુટુંબીજનો હોય, એની જ આપણે વાહ બોલાવી જોઈએ. અને અમે પોતે કોંગ્રેસ રાષ્ટ્રીય પાર્ટી છે ને હિન્દુસ્તાની છે, અમે કંઈ પાકિસ્તાની નથી, અમે હિન્દુસ્તાનમાં રહીએ છીએ ને હિન્દુસ્તાની છે. તો આ સીએમ જે કહે છે કે પાકિસ્તાનમાં ફટાકડા ફોડશે, દિવાળીઓ ઉજવશે, તો એ વાત હાવ ખોટી છે. અને હું એમને કહેવા માગું છું કે આ અમે કોંગ્રેસ પાર્ટીના બધા સભ્યો એને વખોડી કાઢીએ છીએ કે તમારી પાસે કોઈ મુદ્દા જ નથી, એટલે આ મુદ્દાને તમે લાવી રહ્યા છે ને એ વાત ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે મુખ્યમંત્રીના નિવેદનને લઈને. મુદ્દાઓ નથી ત્યારે આ પ્રમાણેના નિવેદનો મુખ્યમંત્રી કરી રહ્યા છે. કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, બારડોલી.